જય શ્રી મહાકાલ. મહાકાલની નગરીમાં મારો જન્મ થયો. મહાકાલને હું પિતા સ્વરૂપે ખૂબ પ્રેમ કરું છું અને ડરું છું તો મહાકાલથી ડરું છું. મહાકાલની નગરીમાં સંત મહાત્માઓના કુંભ મેળામાં પ્રવચન સાંભળ્યા, શાસ્ત્રો વાંચ્યા અને કંઈક જાણતા અજાણતા જે પણ સમજણ પડે છે ને એ બોલતી રહું છું. કોઈને ગમે, કોઈને ના ગમે. ચાલો વાત કરું. હું નાની હતી ત્યારે હું જોતી મોટા મોટા બંગલાઓ હોય, અમીર લોકો હોય કૂતરા પાળતા, કારણ કે ઘરની રખેવાળી કરવા માટે કૂતરા જોઈએ. કૂતરા વફાદાર પ્રાણી છે, જરૂરી હતા, રાખતા હતા. પણ અત્યારે આપણે જોઈએ છે કળિયુગમાં લોકો શોખ માટે કૂતરા પાળે છે. સવાર સાંજ નિત્ય કર્મ કરવા માટે રોડ ઉપર નીકળે છે, ટાઈમ ના હોય પણ કૂતરા માટે કાઢે, ગાડીમાં લઈને ફરે છે, ઘરમાં સોફા પર પલંગમાં ફેરવે કૂતરાને, મોઢામાં કોળિયા ભરાવે. પણ કેટલાક ઘરો એવા છે માતા પિતા રોતા હોય, અલગ રહેતા હોય, કોઈ દવા આપનારું ના હોય, દવાખાને લઈ જનારું ના હોય, કેટલાક તો વૃદ્ધાશ્રમમાં હોય. કેટલાય મેં આવા જોયા છે. ભૂતકાળમાં પણ આવા ઘરો જોયા હતા અને વર્તમાનમાં પણ જોવા મળે છે. અરે ભાઈ, 84 લાખ યોનિમાં કૂતરાનો અવતાર મળ્યો છે. એ મહેલામાં ફરે, સોસાયટીમાં ફરે, ગામમાં ફરે તો બધા એને રોટલો આપશે, કેમ કે આપણને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે. ઠંડી લાગશે તો કૂતરાને આપણે ગોદડી પણ ઓઢાડીશું, પણ એક વિશેષ કૂતરું ને બીજું નહીં. સમદ્રષ્ટિ રાખો, માતા પિતાની સેવા કરો, વૃદ્ધાશ્રમમાં મદદ કરો, અંધશાળામાં મદદ કરો, અનાથ આશ્રમમાં મદદ કરો. અરે ભાઈ, વિચારો, મંથન કરો. જય શ્રી મહાકાલ.